ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સૌથી અલગ પણ પડે છે. મને યાદ છે ગયા વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણી માટે આંદોલન ચાલતા હતા. ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ રેલીઓ નીકળતી હતી. તે વખતે મેં ધારાસભ્ય શ્રી કેસરજી ચૌહાણ એમને પૂછ્યું હતું. એમણે કહ્યું કે પાણીની ગંભીર સમસ્યા છે, વર્ષોથી છે, પણ એ સમસ્યાને હલ કરવા માટે હું કટિબદ્ધ છું. એમણે જે કામ કર્યું છે, સરકાર પાસે રજૂઆતો કરીને એમણે જે જરૂરિયાતો ત્યાં વિસ્તારની પૂર્ણ કરવા માટે મોટી મોટી યોજનાઓ મંજૂર કરાવી, સર્વે ચાલુ કરાવ્યો અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર આ લીલું છમ રહે, લોકોની પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય, એના માટે કેસાજીભાઈ ચૌહાણ એ તો સક્રિય છે જ, પણ અમે બધા પણ એમના કામની અંદર અમે જોડાયેલા છે અને પૂરી તાકાત સાથે એમને સમર્થન આપીને સરકારમાં કોઈ જગ્યાએ એમનું કામ રોકાય નહીં, સળસળાટ આ કામો પૂરા થાય અને તમને પાણી મળી જાય, એના માટેની હું પણ તમને ખાતરી આપું છું. મારા માટે તો એટલા માટે સરળતા છે કે કેસાજીભાઈએ મોટા ભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે અને એટલે હવે એમને સમર્થન આપીને જે નાને મોટું કોઈ જગ્યાએ રોકાતું હશે એ રોકાય નહીં, એટલું જ અમારા ભાગે છે. બાકી આખો જસ એ પાણી લાવવાનો આ પાણીદાર અમારા નેતા શ્રી કેસાજીભાઈ ચૌહાણ. મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે ધારાસભ્ય તરીકે કેસાજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે. જે ગયા વખતે 2017 ની ભૂલની એમણે વાત કરી, મને યાદ છે કે 900 વોટ માટે તે વખતે હારી ગયા હતા, પણ નાસીપાસ થયા નહોતા. એમણે સતત મહેનત ચાલુ રાખી હતી, આ વિસ્તારને રગડોળતા રહ્યા હતા અને એમણે કામ કરીને લોકોના સંપર્કમાં રહ્યા હતા અને એટલા માટે આ વખતના 2022ના ઇલેક્શનમાં તમે અમને ફરીથી ભવ્ય જીત અપાવી હતી. ક્યારેક રાજકારણની અંદર એકાદ વાર કોઈ હારી જાય તો ફરીથી બેઠા થવું એના માટે મુશ્કેલ હોય છે, પરંતુ કેસાજીભાઈ તો માટીમાંથી ઉભા થતા, રાખમાંથી ઉભા થનારા આ નેતા છે અને એ તમારી સાથેનો સ્નેહ, તમારો પ્રેમ, તમારો સહકાર, એના કારણે આ કામ એ કરી શકે છે. એમના મનમાં જે ધગસ છે કે આ વિસ્તારમાં જે પાણીની જરૂરિયાતો છે પૂરી કરવી અને આ વિસ્તારને વિકસિત કરો. મોદી સાહેબ એટલા જ માટે તો આખા દેશમાં અને દુનિયામાં લોકપ્રિય છે કે આ દેશને આજ દિન સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનો કોઈ વિચાર સુદ્ધા નથી કર્યો. મોદી સાહેબે તો આ વિચારને મૂર્તિમંત રૂપ આપીને 1947માં જયારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એ પહેલા આપણો દેશ, ભારત દેશ સુવિકસિત હોય, એ વિકસિત ભારત બને, એના માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને એ દિશામાં એમણે ખૂબ મોટું કામ કર્યું છે. જે વિસ્તારના લોકોની જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સમયસર, ઝડપમાં, ક્વોલિટી સાથે પૂર્ણ થાય, એના માટે મોદી સાહેબ આખા દેશમાં એ પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા કામો એ આપણા માટે યાદગાર ક્ષણો છે અને મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બનીને મોદી સાહેબે આખા દેશની અંદર 10 વર્ષની અંદર જે ઇતિહાસ રચ્યા છે એમની પણ યાદ આખા દેશના લોકોનો છે. 2 ઇલેક્શન થઈ ગયા છે, પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં. આ 2 રાઉન્ડના ઇલેક્શન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે. એમનું જે ગઠબંધન હતું ને, ઇન્ડી ગઠબંધન, એ પૂરું થઈ ગયું છે. એમની હાર એમને ભીત ઉપર દેખાય છે અને હારવાના છે એટલે અંદર અંદર હવે ઝઘડા પણ એમના શરૂ થઈ રહ્યા છે. પહેલા પણ ઝઘડતા હતા, હવે પણ ઝઘડી રહ્યા છે. આ ઇલેક્શન 7મી તારીખે તમે વોટિંગ કરો,
ચોથી જૂનને દિવસે તમે કાઉન્ટિંગ કરો, ત્યાર પછી આ કોઈ પાર્ટી તમને દેખાવાની નથી, આ કોઈ નેતા તમને બીજા દેખાવાના નથી, એની પણ હું તમને ખાતરી આપું છું. પણ મિત્રો, આટલા વર્ષો સુધી તમે એમને સત્તા આપી, તમારી આટલી બધી અડચણો હતી, તકલીફો હતી, મુશ્કેલીઓ હતી, એને હલ કરવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ ન કર્યું. આ વિસ્તારની અંદર જમીનમાં પાણી ઊંડે છે, એ પણ ઓઇલ મિશ્રિત છે, એ પીવાને કારણે પણ અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો, પણ એને એમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો. મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેરાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઇલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે. આજે પીવાનું પાણી સારું શુદ્ધ પાણી મળે, પાણીને કારણે કોઈ રોગ ન થાય, એ પ્રકારની જો કોઈએ વ્યવસ્થા કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી નહોતી, એના કારણે રોજગારીની તકો ઓછી હતી. સફેદ ક્રાંતિ થઈ, ડેરીઓ ખુલતી ગઈ અને આ ડેરીઓના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર પાણી નહીં હોવા છતાં પણ હરિયાળી છે, જે સમૃદ્ધ છે, એ આ ડેરીઓને કારણે છે. મોદી સાહેબે આ શ્વેત ક્રાંતિ માટે જે સહકાર આપ્યો, જે કાયદામાં સરળતા કરી, એના કારણે છે. તમને યાદ હશે કે વર્ષો પહેલા ક્યારે કોઈ ગામમાં દૂધ વેચવાનો પ્રથા જ નહોતી. કોઈને ત્યાં ભેંસ સિવાય તો બાજુવાળાને પણ દૂધ એને પણ મફત આપવામાં આવે, પરંતુ કોઈને દૂધ વેચાતું આપતા નહોતા. દૂધ વધે, દહીં બને, છાશ બને તો છાશ પણ મફતમાં ગામમાં આપતા હતા. પરંતુ ડેરીઓ આવી અને આ દૂધના પૈસા દર અઠવાડિયે બેંકમાં આ ખાતામાં જમા થયા અને એ પણ લગભગ બધા જ ખાતા બહેનોના ખાતામાં આ પૈસા જમા થયા. બહેનોએ નેતૃત્વ સંભાળ્યું. આર્થિક ઉપાર્જન માટેની આ વ્યવસ્થા આ વિસ્તારની અંદર જે બહેનોએ સુપેરી નિભાવી અને આ ડેરી એના કારણે એને વધારાનું દૂધ મળતું થયું અને આ ડેરીનો વિકાસ થયો. આજે આ ડેરી એશિયામાં સૌથી મોટી ડેરી બની છે અને આ ડેરીને કારણે આ વિસ્તારનો હજુ પણ વિકાસ થવાનો છે. મોદી સાહેબે પોતે પણ તમારામાંથી પ્રેરણા લઈને વારાણસીની અંદર પણ આજ બનાસ ડેરીની શાખા હમણાં જ એનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં પણ ચાલુ કર્યું છે. એમને ખબર છે કે ડેરીને કારણે બહેનોને પણ કામ મળે છે, બહેનોને સ્કિલ છે, એમને ઢોર ઢાકર કેવી રીતે પાળવા, પશુધનની માવજત કેવી રીતે કરવી, એ બહેનો સારી રીતે સમજે છે. અને એટલા જ માટે આ ડેરીની વ્યવસ્થા થવાને કારણે દૂધમાંથી આર્થિક ઉપાર્જન થવાનું જે શરૂ થયું, એના કારણે આજે વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે. એ વારાણસી એમના પોતાના મત વિસ્તારમાં મોદી સાહેબે પણ પ્રેરણા લઈને ત્યાં પણ આ કામ શરૂ કર્યું છે. અને એટલા માટે મારે આપને કહેવું છે કે આપ સૌ મોદી સાહેબની યોજનાઓને કારણે વિકાસ તો તમને મળ્યો જ છે, પણ હજુ પણ વિકાસ થાય, આ દેશનો પણ વિકાસ થાય. તમે બધા કોઈ સંકુચિત વ્યક્તિત્વ નથી, તમે બ્રોડ માઇન્ડેડ છો, મોટું વિચારો છો. આ વિસ્તારના વિકાસને માધ્યમ બનાવીને ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસના માધ્યમથી આ દેશનો વિકાસ થાય, એ તમે એવું વિચારવાવાળા લોકો છો. અને એટલા જ માટે ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાતમાંથી ગુજરાતના વિકાસનું મોડેલ લઈને આખા દેશમાં એક નહીં બે વાર પ્રધાનમંત્રી બન્યા છે. ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટેનો આ વખતનો એમનો હેટ્રિક કરવાનો મોકો છે. ત્યારે આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાય એની જવાબદારી તમારા બધાની છે. તમે બધા તૈયાર છો? એક બનેલા ગણેલા શાંત સ્વભાવના, સૌને સાથે રાખીને ચાલે એવા, તમારી સમસ્યાઓને સમજે, તમારી સમસ્યાઓને
લોકસભામાં કેવી રીતે રજૂ કરવી, સરકારમાં કેવી રીતે રજૂ કરવી એ સુપેરે સમજી શકે એવા ઉમેદવાર આ વખતે મોદી સાહેબે રેખાબેનને આપને માટે આપ્યા છે. મને વિશ્વાસ છે ગયા વખતની જે ભૂલ હતી કે તમે 900 મતે દિયોદરની બેઠક હાર્યા હતા, આ વખતે પણ એક વાવની સીટ હાર્યા, એક તમે અપક્ષ જીત્યા, અપક્ષ તો ભાજપમાં આવી ગયા. પણ આ વખતે જે ગયા વખતનું 22માં રહી ગયેલું કામ છે, વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિયોદરના સૌ આગેવાન ભાઈ બહેનો આપશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી, કોઈ નેતા નથી. એમને જે હમણાં વાત કરી, શ્યામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે, એની નીતિઓ બનાવે છે. એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા. એમની સલાહને કોંગ્રેસ માને છે. એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કઈ કમાય છે, કમાયા પછી પોતાના બાળકોને, પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે. આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા, ઘુસપેઠિયાને આપી દેવા, મુસલમાનોને આપી દેવા, એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે. એ ખુલ્લી પડી ગઈ છે. તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય, બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપેઠિયો લઈ જાય, જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય. એ તમને મંજૂર છે? તમને આવો તમારો અધિકાર, તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે?